નમસ્કાર મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ બ્લાઉઝ કટિંગ કરવાની સૌથી સરળ રીત. જો તમે બ્લાઉઝનું કટિંગ ક્યારે પણ નહીં કર્યું હોય તો પણ આજનો આ વિડીયો તમે જોશો એટલે તમને બ્લાઉઝ કટિંગ કરવું એકદમ સહેલું બની જવાનું છે. અથવા તો તમે વારંવાર બ્લાઉઝનું કટિંગ તો કરો છો, સિલાઈ પણ કરો છો, તો પણ તમારું બ્લાઉઝનું ફિટિંગ છે બરોબર નથી આવતું. આજનો આ વિડીયો તમે પૂરો જોઈજો એટલે તમને બ્લાઉઝ કટિંગ કરવાની જે મુશ્કેલી આવે છે એ તમને નહીં આવે. તો આજે હું તમને એકદમ સિમ્પલ અને સરળ રીતે બ્લાઉઝનું કટિંગ કેવી રીતે કરવું તે શીખવાડીશ. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોની અંદર બને રહેજો. વિડીયો પસંદ આવે મિત્રો તો લાઇક કરજો, શેર કરજો, અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મિત્રો વાર નહીં લગાડતા ચાલો શરૂ કરીએ બ્લાઉઝનું કટિંગ. હવે આપણે બ્લાઉઝનું કટિંગ કરીએ. સૌથી પહેલાં તો જે આપણું કાપડ છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ છે તે કરી લેવાનું છે. ત્યાર પછી હવે જ્યાં આપણે અહીંયા કાપડ છે ત્યાં આ રીતે સ્કેલથી એક લાઇન દોરી લઈશું. તો આ રીતે આપણે એક અહીંયા લાઇન છે તે દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક લાઇન છે તે અહીંયા દોરી લીધી. ત્યાર પછી સૌથી પહેલાં હવે અહીંયા જે આપણે લાઇન દોરી છે ત્યાંથી હવે આપણે લંબાઈનું માપ લેવાનું છે. તો લંબાઈનું માપ આપણે કેવી રીતે લેવાનું છે તો કે આપણી લંબાઈ છે 14 ઇંચ. તો આની અંદર આપણે 1 ઇંચ પ્લસ રાખી અને અહીંયાથી આપણે 15 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. તો અહીંયા આપણે 15 ઇંચે નિશાન લગાવી લેવાનું. તો હવે જ્યાં આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું છે ને ત્યાં આપણે આ રીતે સીધી લાઈન છે દોરી લેવાની છે. તો અહીંયા આપણે 15 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી છે. હવે જ્યાં આપણે લાઈન દોરી છે ત્યાં આપણે શોલ્ડરનું માપ છે તે લેવાનું છે. તો શોલ્ડરનું માપ આપણે કઈ રીતે લઈશું કે અહીંયા આપણું શોલ્ડર છે 12 ઇંચ. તો 12ના અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયા આપણે 6 ઇંચે માર્કિંગ છે તે કરીશું. તો અહીંયાથી આ રીતે રાખી અહીંયા આપણે 6 ઇંચે માર્કિંગ કરીશું. હવે જ્યાં આપણે 6 ઇંચે માર્કિંગ કર્યું છે ત્યાં આપણે એક આ રીતે સીધી લાઈન છે સૌથી પહેલાં તો દોરી લેવાની છે. તો અહીંયા આ રીતે એક લાઈન આપણે સીધી અહીંયા આ રીતે દોરી લઈશું. તો અહીંયા આપણે એક આ લાઈન છે અહીંયા સીધી આ રીતે દોરી લીધી છે. ત્યાર પછી હવે જ્યાં અહીંયા આપણે લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે નીચેના ભાગની અંદર કે અહીંયા આપણે 5.5 ઇંચ. તો અહીંયા આપણે 5.5 ઇંચે આર્મહોલનું નિશાન છે તે લગાવવાનું છે. આપણી લાઈન થોડીક નાની થઈ હોય તો આપણે નીચે સુધી લંબાવી લઈશું. તો અહીંયા આપણે 6.5 ઇંચ 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં સુધી આપણે લાઈન માર્કિંગ કરી લેવાનું છે. હવે જ્યાં આપણે 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે સ્કેલને રાખી અને અહીંયા એક સીધી લાઈન આ રીતે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે મિત્રો આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે ગળાનું તો જે આપણો નેક છે તો નેક આપણે નેકની પહોળાઈ તો કે અહીંયાથી આપણી પહોળાઈ કેટલા ઇંચ છે તો કે આપણી 3 ઇંચ. તો અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવીશું. તો અહીંયા આપણે 3 ઇંચે નિશાન છે તે લગાવી દીધું. હવે એ જ રીતે મિત્રો નીચેના ભાગની અંદર પણ આપણે અહીંયા 3 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી હવે આપણી જે બેક નેક છે તો બેક નેકની ગળું અહીંયાથી કેટલું છે તો કે 10 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 10 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. ખાસ મિત્રો જ્યારે પણ આપણે ગળાનું માર્કિંગ કરીએ ત્યારે આપણે જે તૈયાર ગળું છે એટલું જ માપ નીચે રાખવાનું છે. કેમ કે આપણે આગળ હું તમને સમજાવું પહેલાં લાઈન દોરી લો. તો અહીંયા આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી હવે જ્યાં આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાંથી લઈ અને અહીંયા સુધી પણ આપણે આ રીતે એક સીધી લાઈન દોરી લઈશું. તો અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે દોરાઈ ગઈ. હવે મિત્રો હું તમને કહેતો હતો એ રીતે કે આપણે જે ગળું છે તો ગળાનું આપણે તૈયાર જે આપણું માપ હોય પાછળનું ગળું એટલું જ રાખવાનું છે. કેમ કે મિત્રો આની અંદર અહીંયાથી આપણે જેટલું શોલ્ડરની અંદર જ દબાણ આવશે એટલું જ તે અહીંયા આપણે નીચે જે ગળું છે ત્યાં પણ આપણું દબાણ આવવાનું છે. તો એટલે કે આપણે સિલાઈનું માર્જિન છે એટલું જ આવવાનું છે. એટલા માટે આપણું જે તૈયાર ગળું છે એટલું જ માપ આપણે રાખવાનું છે. અને અહીંયાથી મિત્રો હવે પાછળના ગળાની અંદર તમે તમારી પસંદગી પ્રમાણે કોઈ પણ શેપ છે તે આપી શકો છો. અત્યારે હાલ હું તમને રાઉન્ડ નેક બતાવીશ. તો અહીંયાથી હવે આપણે આ રીતે રાઉન્ડ છે તે આપી દેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આટલું માપ છે આપણું કમ્પ્લીટ લેવાઈ ગયું. ત્યાર પછી હવે આપણે બસ્ટ તો બસ્ટ મિત્રો આપણે 36 છે. તો 36નો ચોથો ભાગ કરી લેવાનો છે. તો કે મિત્રો 36નો ચોથો ભાગ કરીએ એટલે કે અહીંયા આપણું 9 ઇંચ. તો અહીંયા આપણે 9 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 9 ઇંચે નિશાન લગાવેલું. ત્યાર પછી તેની અંદર આપણે સિલાઈનું લૂઝિંગ એટલે કે સિલાઈનું માર્જિન અહીંયા આપણે 1.5 ઇંચ રાખી દેવાનું છે. જ્યારે પણ આપણે બ્લાઉઝનું કટિંગ કરતા હોય ત્યારે આપણે નોર્મલી 1.5 ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લૂઝિંગ છે તે આપી જ દેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણી કમર તો કમર મિત્રો આપણે આની અંદર કમર છે 30 ઇંચ. તો 30નો ચોથો ભાગ કરીએ એટલે કે 7.5 ઇંચ. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો 7.5 ઇંચે આ રીતે એક નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી 1 ઇંચ આપણે પાછળના ટક્સ માટે
તો અહીંયા આપણે પાછળનો ટક્સ અને પ્લસ આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તો આ રીતે મિત્રો આપણે નિશાન છે તે લગાવી લેવાના છે. તો કમ્પ્લીટ મિત્રો આપણા નિશાન છે તે કમ્પ્લીટ લાગી ગયા. ત્યાર પછી હવે આપણે અહીંયા બસ્ટથી લઈ અને કમર સુધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયાથી આપણે આ રીતે લાઈન છે તે દોરી લઈએ. હવે એ જ રીતે અહીંયા પણ આપણે આ રીતે લાઈન છે તે દોરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ લાઈન છે તે દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આર્મહોલ. તો આર્મહોલનું કટિંગ કરવા માટે અહીંયા જે આપણે બોક્સ બન્યું છે ત્યાંથી આપણે 1 ઇંચ, તો અહીંયાથી મિત્રો આપણે 1 ઇંચે આ રીતે ક્રોસની અંદર નિશાન છે તે લગાવી લેવાનું છે. અહીંયા જે આપણું બોક્સ બન્યું ત્યાંથી આપણે આ રીતે ક્રોસની અંદર નિશાન લગાવી લેવાનું. ત્યાર પછી હવે અહીંયાથી આપણે આ રીતે આર્મહોલનો રાઉન્ડમાં શેપ છે તે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે આર્મહોલનો જે શેપ છે તે આપણે આની અંદર આપી દીધો છે. તો કમ્પ્લીટ મિત્રો આટલી વસ્તુ છે તમને કમ્પ્લીટ સમજાઈ ગઈ છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે જે પાછળનો ફ્રન્ટનું કટિંગ કરીએ ત્યારે આ રીતે આપણે તેનું માર્કિંગ છે તે કરવાનું છે. અને અહીંયા મિત્રો હવે આપણે ટક્સ માટે માર્કિંગ છે તે કરી લઈએ. તો એના માટે તો મિત્રો અહીંયાથી હવે આપણે 4.5 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો અહીંયાથી આપણે 4.5 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી હવે આપણો જે ટક્સ છે તે 4.5 ઇંચનો આપણે ઉપર લેવાનો છે. તો અહીંયા આપણે 4.5 ઇંચે નિશાન લગાવી લીધું. ત્યાર પછી હવે અહીંયા જે આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન પ્લસ કર્યું હતું એ માર્જિન આપણે અહીંયા લઈ લેવાનું છે. તો અહીંયા આપણે બંને સાઈડ 1.5 ઇંચ, તો અહીંયા આપણે બંને સાઈડ 1.5 ઇંચ આ રીતે રાખી અને અહીંયા મિત્રો હવે આપણે ટક્સનું લાઇન છે તે દોરી લેવાની છે. તો અહીંયાથી હવે આપણે ટક્સ માટે આ રીતે ક્રોસની અંદર લાઇન છે તે દોરી લઈશું. તો અહીંયાથી આ રીતે આપણે ટક્સ માટે લાઇન છે તે અહીંયા માર્કિંગ કરી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પાછળનો ફ્રન્ટ છે તે કમ્પ્લીટ આપણે માર્કિંગ છે તે થઈ ગયો છે. હવે મિત્રો આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. તો કટિંગ કરવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે જે નીચે માર્જિનની લાઈન છે જે આપણે કાપડ સીધું કરવા માટે લગાવી છે ત્યાંથી આપણે આ રીતે કટિંગ છે તે કરી લેવાનું છે. તો ચાલો મિત્રો હવે આનું ફટાફટ કટિંગ છે તે કરી લઉં. કટિંગ કરવા માટે તો જે આપણે લાઈન દોરી છે તો લાઈન પ્રમાણે તે આપણે આનું કટિંગ છે તે કરવાનું છે. તો ચાલો મિત્રો હવે હું આનું કટિંગ છે તે કરી લઉં. કમ્પ્લીટ મિત્રો આપણે પાછળનો જે ફ્રન્ટ છે તો પાછળના ફ્રન્ટનું કમ્પ્લીટ આપણે કટિંગ છે તે કરી લીધું છે. તો ચાલો મિત્રો હવે એ જ રીતે આપણે આગળનો ફ્રન્ટ પણ શીખીએ. હવે મિત્રો આપણે આગળનો ફ્રન્ટ કટિંગ કરીએ. તો આગળનો ફ્રન્ટ કટિંગ કરવા માટે તો જે કિનારી છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ કરીને આપણી સાઈડ છે તે રાખી દેવાની છે અને આપણું જે કાપડ છે તેને વ્યવસ્થિત કરી લેવાનું. ત્યાર પછી અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી છે. હવે મિત્રો અહીંયા જે આપણે સીધી લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે લંબાઈ, તો જે રીતે આપણે પાછળના ફ્રન્ટની અંદર લંબાઈનું માપ લીધું તો એ જ રીતે તો આપણી લંબાઈ છે મિત્રો 14 ઇંચ પ્લસ એની અંદર આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન, તો આપણે ટોટલ 15 ઇંચે અહીંયા માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 15 ઇંચે સિલાઈનું માર્કિંગ છે અહીંયા આપણે નિશાન છે તે લગાવવાનું છે. તો અહીંયા મિત્રો આપણે હવે જ્યાં 15 ઇંચે આપણે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે સૌથી પહેલાં તો અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. ત્યાર પછી મિત્રો હવે અહીંયા આપણી જે કિનારી છે તો કિનારી પાસે પણ આપણે અહીંયા એક લાઈન છે તે દોરી લઈશું. તો અહીંયા પણ આપણે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા મિત્રો આપણે એક લાઈન છે તે દોરી લઈએ. તો આ રીતે મિત્રો આપણી લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે એક બીજી લાઈન છે અહીંયાથી 1.5 ઇંચ રાખી અને અહીંયા આપણે 1.5 ઇંચ દૂર રાખીને એક લાઈન દોરી લઈશું. તો અહીંયા આપણે 1.5 ઇંચ રાખી અહીંયા આપણે એક દૂર લાઈન છે તે અહીંયા દોરી લેવાની છે. તો આ રીતે આપણે સ્કેલની મદદથી એક લાઈન છે તે અહીંયા બીજી પણ લાઈન દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે આપણે શોલ્ડર, તો અહીંયાથી મિત્રો આપણું જે શોલ્ડર છે તો શોલ્ડરનું માપ છે તે અહીંયા આપણે લઈ લેવાનું છે. તો અહીંયા આપણું જે શોલ્ડર છે તે 12 ઇંચ છે. તો 12ના અડધા એટલે કે 6 ઇંચ. તો અહીંયાથી હવે આપણે 6 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. હવે એ જ રીતે અહીંયા પણ આપણે 6 ઇંચે માર્કિંગ છે અહીંયા કરી લઈશું. ત્યાર પછી હવે આપણું જે શોલ્ડર છે ત્યાંથી આપણે આગળ પાછળના ફ્રન્ટની અંદર જે રાખ્યું તે જ રીતે અહીંયા 5.5 ઇંચે આપણે આર્મહોલનું નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે અહીંયા જ્યાં શોલ્ડરનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે એક રાખી અહીંયા એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયાથી આ રીતે મિત્રો એક લાઈન છે તે દોરી લેવાની. ત્યાર પછી અહીંયા આપણે જ્યાં 5.5 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે મિત્રો આપણે બંને લાઈન છે અહીંયા કમ્પ્લીટ દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આપણું નેક, તો નેકની પહોળાઈ જે છે મિત્રો એ આપણે આની અંદર છે 3 ઇંચ. તો હવે મિત્રો આપણે અહીંયા આ પહેલી લાઈનથી આપણે માર્કિંગ નહીં કરીએ, બીજી લાઈન છે ત્યાંથી આપણે માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયાથી હવે આપણે 3 ઇંચ, તો અહીંયા આપણે 3 ઇંચે માર્કિંગ છે તે કરી લીધું છે. ત્યાર પછી હવે આપણે ગળાની
લંબાઈ, તો કે અહીંયાથી આપણું જે ગળું છે તે આપણું 6 ઇંચ છે, તો અહીંયાથી આપણે 6 ઇંચ, તો અહીંયાથી આપણે 6 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 6 ઇંચે માર્કિંગ છે તે કરી લીધું. ત્યાર પછી હવે જે 6 ઇંચે માર્કિંગ કર્યું છે ત્યાંથી પણ આ રીતે આપણે રાખીને 3 ઇંચે અહીંયા માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે માર્કિંગ છે તે કરી લીધું. ત્યાર પછી હવે અહીંયા આપણે સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો ઉપરની નિશાનથી લઈ અને નિશાનને નિશાન સુધી આ રીતે સીધી લાઈન દોરી લેવાની. ત્યાર પછી અહીંયા હવે આપણે જે ગળાનું નિશાન લગાવ્યું છે ત્યાં આ રીતે લાઈન દોરી લઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઈન છે તે કમ્પ્લીટ આની અંદર દોરાઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આગળનું ગળું છે એ તમારી પસંદગી પ્રમાણે તમે કોઈ પણ રાખી શકો છો. હાલ અત્યારે હું પાન શેપ બનાવી દઉં છું. તો અહીંયા આપણે પાન શેપ છે તે કટિંગ કરીશું. તો અહીંયાથી આ રીતે રાખી અહીંયા આપણે પાન શેપનું આપી દેવાનો છે. તો અહીંયા આ રીતે આપણે પાન શેપ આકાર આપી દઈશું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે પાન શેપ આકાર છે તે આની અંદર આપી દીધો છે. ત્યાર પછી મિત્રો હવે આપણે શ્રેષ્ઠ એટલે કે બસ્ટ, તો અહીંયાથી મિત્રો આપણે બસ્ટ છે 36, તો 36નો ચોથો ભાગ, તો કે આપણું 9 ઇંચ, તો અહીંયાથી આપણે 9 ઇંચે માર્કિંગ કરવાનું છે. તો અહીંયા મિત્રો આપણે 9 ઇંચ માર્કિંગ કર્યું. પ્લસ મિત્રો આની અંદર આપણે આગળની સાઈડમાં પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એટલા માટે જોઈન્ટ આવશે, તો જોઈન્ટનું માર્જિંગ છે તે પ્લસ કરવાનું છે. તો અહીંયાથી મિત્રો આપણે 0.5 ઇંચ એટલે કે અહીંયાથી આપણે 0.5 ઇંચ પ્લસ કરીશું ને પ્લસ મિત્રો આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન, તો અહીંયા આપણે આ રીતે નિશાન છે તે લગાવી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે કમર, તો કમરનું માપ લેવા માટે તો જે આપણી કમર છે 30 ઇંચ, તો અહીંયાથી સૌથી પહેલાં તો આપણે 7.5 ઇંચ, 30નો ચોથો ભાગ કરીએ એટલે કે 7.5 ઇંચ, તો 7.5 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર અહીંયા વચ્ચે ઘણા મિત્રોની કોમેન્ટ પણ હતી કે અહીંયા જે ભાગ છે તે તમે કેટલો રાખો છો. તો હવે મિત્રો તમને સાઇઝ પ્રમાણે બતાવી દઉં કે અલગ અલગ સાઇઝ પ્રમાણે અલગ અલગ રાખવાના હોય છે. તો આપણી પાસે 36 સાઇઝ છે, તો 36 સાઇઝની અંદર અહીંયા મિત્રો આપણે 2 ઇંચ પ્લસ કરવાના છીએ. તો અહીંયાથી મિત્રો આપણે 2 ઇંચ પ્લસ કરીશું. તો અહીંયા જે આપણે કમરનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે 2 ઇંચ પ્લસ કરીશું. તો અહીંયા આપણે 2 ઇંચે પ્લસ કર્યું અને પ્લસ મિત્રો અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તો ટોટલ મિત્રો અહીંયા જે આપણું ટોટલ છે તે આપણું આવી ગયું 11 ઇંચ. તો અહીંયા આપણે ટોટલ 11 ઇંચ માર્કિંગ છે તે કરવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે માર્કિંગ છે તે કમ્પ્લીટ કરી લીધું છે. તો હવે ત્યાર પછી હવે આપણે અહીંયા આ રીતે ફરીવાર બસ્ટથી લઈ અને કમર સુધી આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો આપણે બંને લાઈન છે તે દોરી લઈશું. તો અહીંયા આ રીતે આપણે બંને લાઈન છે તે દોરી લેવાની છે, માર્જિંગની અને આપણું તૈયાર માપનું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે બંને લાઈન છે તે આપણે અંદર દોરી લીધી છે. ત્યાર પછી મિત્રો હવે આપણે મેઇન પોઈન્ટ કે બસ્ટ, તો આપણું બસ્ટ પોઈન્ટ છે મિત્રો કેટલું રાખવું, બરાબર. તો આની અંદર આપણે જે મેઝરમેન્ટ છે તે 10 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો જે શોલ્ડર છે ત્યાંથી હવે આપણે 10 ઇંચ, તો અહીંયાથી આપણે 10 ઇંચ છે. તો અહીંયાથી મિત્રો આપણું 10 ઇંચ છે, તો અહીંયા આપણે 10 ઇંચે માર્કિંગ છે તે કરવાનું છે. તો અહીંયા આપણે 10 ઇંચે માર્કિંગ છે તે કરવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે 10 ઇંચે માર્કિંગ છે તે અહીંયા કરી લીધું છે. ત્યાર પછી મિત્રો હવે આપણે આટલું માપ છે કમ્પ્લીટ લેવાઈ ગયું. ત્યાર પછી હવે અહીંયાથી તો બંને બસ્ટની વચ્ચેનો ભાગ કેટલો છે, તો અહીંયા આપણે બંને અંતર કેટલું છે તે, તો કે અહીંયા મિત્રો આપણે રાખવાનું છે 3.5 ઇંચ. તો અહીંયા મિત્રો આપણે 3.5 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. તો આ રીતે મિત્રો આપણે 3.5 ઇંચે અહીંયા નિશાન છે તે લગાવી લીધું. હવે મિત્રો અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે 3.5 ઇંચ, તો અહીંયા નીચેના ભાગની અંદર આપણે એનાથી 1/2 ઇંચ ઓછું, તો કે અહીંયા આપણે 3 ઇંચ, તો અહીંયા આપણે આ રીતે 3 ઇંચે નિશાન છે તે લગાવી લેવાનું છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી મિત્રો હવે આપણે 3 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. ત્યાર પછી શું કરીશું કે અહીંયા જે આપણે નિશાન લગાવ્યું છે કમરના ભાગે ત્યાંથી લઈ અને અહીંયા આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક અહીંયા સીધી લાઈન છે તે દોરી લઈશું આ રીતે ક્રોસની અંદર. તો આ રીતે આપણે ક્રોસની અંદર અહીંયા લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી હવે આપણે અહીંયા જે 2 ઇંચ પ્લસ કર્યું છે તે આપણે અહીંયા લઈ લેવાનું છે. તો કે અહીંયાથી હવે આપણે 2 ઇંચ માર્જિંગ છે અહીંયા, તો અહીંયા આપણે 2 ઇંચે નિશાન છે તે લગાવવાનું છે. એ નિશાન અહીંયા જે આપણે 3 અહીંયાથી આપણે 3 ઇંચે નિશાન લગાવ્યું ત્યાર પછી અહીંયાથી આપણે 2 ઇંચ, તો આ રીતે આપણે 2 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે હવે ત્યાંથી પણ આપણે શું કરીશું તો કે અહીંયાથી પણ આપણે આ રીતે ક્રોસની અંદર લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયાથી પણ આપણે ક્રોસમાં આ રીતે લાઈન છે તે દોરી લેવાની છે. તો કમ્પ્લીટ આ રીતે આપણી લાઈન છે તે દોરાઈ ગઈ. ત્યાર પછી મિત્રો આટલું કમ્પ્લીટ માપ લેવા જાય ત્યાર પછી હવે આપણે આર્મહોલ, તો અહીંયાથી મિત્રો આપણો જે આર્મહોલ છે જે રીતે આપણે પાછળના ભાગની અંદર કટિંગ કર્યું તો એ જ રીતે અહીંયા આપણે 1 ઇંચે રાખી અને અહીંયા આપણે નિશાન છે તે લગાવી લેવાનું છે. અને ત્યાર પછી હવે અહીંયાથી આપણે આર્મહોલનો જે શેપ છે તે શેપ આપણે આ રીતે અહીંયા આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો જે આર્મહોલનો શેપ છે એ અહીંયા આપણે આપી દેવાય. તો આ રીતે કમ્પ્લીટ આપણે આપી દીધો છે.
ત્યાર પછી મિત્રો હવે આપણે શું કરવાનું છે કે અહીંયાથી આ રીતે આર્મોલનો શેપ અપાઈ ગયો. ત્યાર પછી અહીંયા જે આપણું બસ્ટ પોઈન્ટ છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને અહીંયા જે આપણો ક્રોસ ભાગ છે તેનાથી નીચે અડધો ઇંચ નીચે રાખીશું આ રીતે. તો અહીંયાથી મિત્રો આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે લાઇન છે તે લંબાવી લેવાની છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણે લાઇન છે તે અહીંયા આ રીતે ડ્રોપ કરી લેવાની છે. અને જો થોડું ઘણું આમ તેમ થયું હોય તો ફરી વખત આપણે આ રીતે રાખી અને અહીંયા આપણે શેપ છે તે વ્યવસ્થિત આ રીતે આપી દેવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણો પ્રિન્સેસ કટનો જે રાઉન્ડનો શેપ છે તે આપણે આની અંદર આપી દીધો છે. હવે મિત્રો આ રીતે કરી અને અહીંયાથી આપણે સીધું કટિંગ છે તે નથી કરી નાખવાનું. હવે અહીંયાથી આપણે શું કરીશું તો કે અહીંયાથી હવે આપણે અંદર તો કે અહીંયાથી આપણે આ રીતે રાખી જે આપણે લાઈન દોરી છે તો લાઈનથી આપણે આ રીતે રાખી અને અહીંયાથી હવે આપણે પ્રિન્સેસ કટનો આ રીતે શેપ છે તે આપવાનો છે. તો કે અહીંયાથી આ રીતે આપણે શેપ આપી દેવાનો. તો અહીંયાથી આ રીતે આપણે શેપ છે તે અહીંયા આપી દેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે કમ્પ્લીટ આ રીતે પ્રિન્સેસ કટનો અહીંયા શેપ છે તે આપી દીધો. તો કમ્પ્લીટ મિત્રો આગળના ફ્રન્ટની અંદર આપણે આ રીતે તમામ માર્કિંગ છે તે કરી લીધા છે. તો મિત્રો આ રીતે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝની અંદર આગળના ફ્રન્ટની અંદર આ રીતે માર્કિંગ છે તે કરવાના છે. અને મિત્રો હા કે અહીંયા જે આપણો આર્મોલ છે તો આર્મોલ આપણે અત્યારે ઉતારવાનો નથી, કેમ કે આર્મોલ છે પાછળનો જે આર્મોલ હોય એનાથી આપણે આગળનો આર્મોલ અડધો ઇંચ ડાઉન હોય છે. પરંતુ મિત્રો અહીંયા આપણે પહેલાં નહીં ઉતારીએ, કેમ કે જ્યારે આપણે સિલાઈ કરીશું ત્યારે અહીંયા જે જોઈન્ટ છે તો જોઈન્ટ આપણે લગાવી અને ત્યાર પછી આપણો આર્મોલ છે તે આપણે અહીંયાથી નીચેની સાઈડમાં અડધો ઇંચ રાખી અને આપણે ડાઉન ઉતારવાનો છે. અત્યારે હાલ આપણે કટિંગ કરતી વખતે છે તે નહીં ઉતારીએ. તો કમ્પ્લીટ મિત્રો આગળના ફ્રન્ટની અંદર આપણે તમામ માર્કિંગ છે આ રીતે કમ્પ્લીટ લઈ લીધા છે અને હવે મિત્રો આપણે આનું કટિંગ કરવાનું છે. તો ચાલો મિત્રો હવે આપણે આનું કટિંગ છે તે કરી લઈએ. કમ્પ્લીટ મિત્રો આપણે આગળનો ફ્રન્ટ છે તો આગળના ફ્રન્ટનું આપણે કમ્પ્લીટ કટિંગ છે તે કરી લીધું છે. હવે મિત્રો આપણે સ્લીવનું કટિંગ કરીએ. તો સ્લીવનું કટિંગ કરવા માટે તો જે આપણું કાપડ છે તેને આ રીતે આપણે ડબલની અંદર ફોલ્ડ છે તે કરી દેવાનું છે. ત્યાર પછી મિત્રો આ રીતે આપણું કાપડ છે તે અહીંયા ફોલ્ડ કરી દેવાનું છે. ત્યાર પછી હવે અહીંયા આપણે આ રીતે રાખી અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયાથી હવે આપણે આ રીતે સીધી લાઈન છે તે દોરી લેવાની છે. અને આની અંદર મિત્રો જે સ્લીવ છે તેની લંબાઈ છે મારે 10 ઇંચ. તો એની અંદર મિત્રો આપણે 1 ઇંચ પ્લસ કરી અહીંયાથી 11 ઇંચે નિશાન છે તે લગાવી લઈશું. તો અહીંયા આપણે 11 ઇંચે નિશાન છે તે લગાવી લીધું. હવે જ્યાં 11 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં આપણે આ રીતે એક સીધી લાઈન છે તે દોરી લેવાની છે. તો અહીંયા આપણે એક સીધી લાઈન છે તે દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે અહીંયા જે આપણે લાઈન દોરી છે ત્યાંથી હવે આપણે 3 ઇંચ તો અહીંયાથી હવે આપણે 3 ઇંચે માર્કિંગ છે તે કરી લેવાનું છે. તો અહીંયા એક બીજું નિશાન લગાવી લેવાનું. હવે જ્યાં 3 ઇંચે નિશાન લગાવ્યું છે ત્યાં પણ આપણે આ રીતે એક લાઈન છે તે દોરી લેવાની છે. તો આ રીતે આપણે એક લાઈન છે તે દોરી લીધી. ત્યાર પછી મિત્રો હવે બીજી લાઈન જે આપણે દોરી છે ત્યાંથી હવે આપણે અહીંયાથી આપણે સ્લીવ જે છે તે 13 ઇંચ છે. તો અહીંયાથી 13 ના અડધા એટલે કે 6.5 પ્લસ અહીંયા આપણે 1.5 ઇંચ સિલાઈનું માર્જિન. તો અહીંયા આ રીતે આપણે માર્જિન આપી દીધું. ત્યાર પછી અહીંયા જે સ્લીવ છે તે આપણે રાખવાની છે, ટોટલ રાખવાની છે મિત્રો 6.5 ઇંચ. તો આ રીતે આપણે 6.5 ઇંચ રાખી દીધું. ત્યાર પછી અહીંયાથી આ રીતે ક્રોસની અંદર આપણે લાઈન છે તે દોરી લેવાની છે. જ્યાં આર્મોલનું માર્કિંગ કર્યું છે ત્યાંથી લઈ અને આ રીતે આપણે લાઈન છે તે દોરી લીધી. હવે મિત્રો ત્યાર પછી અહીંયાથી હવે આપણે આર્મોલનો શેપ છે તે અહીંયાથી આપવાનો છે અહીંયા સુધી. તો અહીંયાથી મિત્રો આ રીતે રાખી અહીંયાથી આપણે આર્મોલનો શેપ છે તે આ રીતે આપવાનો છે. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આર્મોલનો શેપ છે તે આપી દીધો. આ થઈ ગયો મિત્રો આપણો પાછળનો ભાગ. અહીંયાથી હવે આપણે અડધો ઇંચ નીચે રાખી અને અહીંયાથી આ રીતે આર્મોલનો શેપ છે તે આપી દેવાનો. તો કમ્પ્લીટ મિત્રો આપણા બંને શેપ છે આપણે આ રીતે આપી દીધા છે. તો હવે મિત્રો આપણે આનું સ્લીવનું કટિંગ છે તે કરી લઈએ. તો અહીંયાથી મિત્રો આ રીતે રાખી અહીંયાથી હવે આપણે કટિંગ છે તે કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો આ રીતે આપણે કટિંગ થઈ જાય ત્યાર પછી સ્લીવ છે તેને આ રીતે ખોલી અને હવે અહીંયાથી હવે આપણે આગળનો આર્મોલ છે તો આગળનો આર્મોલ આ રીતે ડાઉન ઉતારવાનો છે. તો આ રીતે આપણે ડાઉન છે તે ઉતારી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી જે સ્લીવ છે તો સ્લીવનું આપણે કમ્પ્લીટ આ રીતે કટિંગ છે તે કરી લીધું છે. આ હતી મિત્રો આપણે બ્લાઉઝ કટિંગ કરવાની સૌથી સરળ રીત. તો મિત્રો આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો આશા છે કે તમે ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લીધી છે. અને મિત્રો તમારે કોઈ પણ જાતનું કટિંગ છે, સિલાઈ છે એવું કંઈ શીખવું હોય અથવા તો તમને કોઈ ડાઉટ હોય તો પણ તમે મને કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તે મળીએ મિત્રો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.